મિત્રો છેલ્લા 24 કલાકની સ્થિતિની અનુસાર રાજ્યમાં 160 તાલુકામાં જોરદાર મિત્રો આ વખતે વરસાદ મિત્રો પડેલો છે। હવે આપણે વાત કરીએ આગામી 24 કલાકની અંદર આપણને શું થઈ શકે છે, તો આપણી પાસે અત્યારે રેડ એલર્ટમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં અત્યારે આપણે ભારે વરસાદની શક્યતાઓ છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો મોરબી, જામનગર અને પોરબંદરમાં મિત્રો આપણને ભારે વરસાદ મિત્રો આપણને હવે જોવા મળી શકે છે। યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં આપણને મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી વગેરે સ્થળોમાં મિત્રો આપણને વરસાદની શક્યતાઓ જે છે મિત્રો એ ધરાવે છે। તો જેટલા લોકો પણ ખેડૂત લોકો છે એને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આપણને વરસાદ જે છે મિત્રો એ સારો જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોક જગ્યાએ એટલો બધો વરસાદ પડેલો છે કે જે ખેડૂત છે મિત્રો એના પાક મિત્રો બગડી ગયા છે। હવે જોવાનું મિત્રો એ રહેશે કે સરકાર મદદ કરે છે કે હર વખતેની જેમ ચુનાવ આવે ત્યારે જ આપણને સરકાર જે છે એ ખેડૂતને જોવે છે।